હું ગામમાં જાઉં ના ગામમાં નહીં જવાનું હો ના મને જા દો ને જરા ફોન કર ને નહીં લખું મારે આવતા રહ્યા બાર નીકળ્યા નહીં બાર આવતા રહ્યા બહુ બોલે ને હું જતો રહીશ હવે જા, ના જતો આવું. જા સોજે તો હવે ઘડી લઈને પાછો આવતો રહે કલાકમાં તો જા દે ને મને ઊંઘવા જવા દેજે આ તો મારા કાકા બહુ બોલી જાય ને એટલે આ તો આવું જ નહીં કે કરે કે મારા ભાઈબંધ ના ઘરે જતું રહેવું તે જઈ લે કોરા પર તે જઈ હું મારા કાકા રહે ને અડ્યો યાર કેવન તું કોઈ કહીશ તો ને ના કહીશ નહીં મારા કાકા ના કહેતો તું હું તને કહું જો હા મારા કાકા વળી હતા તમે મને બોલતા કે લખવા દે કે હું ના બેઠું તો હું આવતો રહ્યો મને મારા ભાઈબંધ ના ઘરે જઈને ઊંઘી જાઉં જા ક્યાં તો નહીં ના કહું ભલે જો પણ હું કાકા ગોતા ગોતા આવે ને એટલે કહું એ તો કે ભત્રીજો થાય તે જાણો એ તો કે એને રિહાવાના છો એને હાલ જ કાકા ગોતા ગોતા આવે એટલે કહું હું આટલે જ ઉભું રહેવું જાઉં જ નહીં 3 કલાક પછી પત્રીજો 2-3 કલાક થઈ ગયા આવે છે ને નહીં હજુ તો ગોતવા જા દે જઈને પત્રીજો તો દેખાતો નહીં હવે આગળ જા દેજે આગળ બધું કેટલું અંધારું અંધારું હોય હવે તો બધું કેટલા થઈ રહ્યો એટલે તો દેખાતો નહીં પાહુ જવા ના પડે લાગે જા દેજે ટાઈમ ને પૂછવા દેજે પત્રીજા ને અલા પત્રીજા ને ગોતું યાર ભત્રીજાન તમે કોઈ બોલાતા ઓય ભત્રીજો ને હમણાં ગામમાં જતો હતો ગામમાં એક હું દુકાને જતો તારે ભાઈ ઉભો તો ને કોઈક વાતો કરતો હતો એટલે બે જણા હતા કે એકલો હતો એકલો જ હતો કોઈક આમ જાઉં તેમ જતો રહ્યો એમ કહેતો હતો ઓય ગોતા જવા દેજે મને તો વચ્ચે જતો હશે હા તો ગોતા આવું ના એમ હું જતા હા તો જતા પત્રીજાનો ભાઈબંધ હતો અને પૂછવા દેજે તમે પેલા રવિન કાકા ઓય ઈ તમારા ભત્રીજો હે ઓય તો ઈ આમ જો હે ઈ કાકા ભાઈબંધ ના ઘરે એમ કહે કે હું તો રિહાઈને આડો મને લખવાનું કહેતો પણ હું લખવા ના બેઠો ને એટલે હું રિહાઈને આડો એટલે હવે હું મારા ભાઈબંધ ના ઘરે જઈને તો હું ગોતીને આવતો હા હું આવું હંગાત ના હું જતા હોય તો હું જોયું કાઢું હવે ગોતીને લાવશો લગભગ હોય ને જાવું પડશે પહાડ જોવા શું કરે બેઠું આયરન પત્રીજો તો તું લે કાઢી જતો રહ્યો તો અરે આ પત્રીજા તને ખબર પડે સીધા વગર હારીને જતો રહે તું એને તો બહુ બોલે મારો લે હજુ મારો આવું બહાર જવા દેવા નહીં નેહાર મેકલવાનો પણ નેહાર ડાયરેક્ટ કરે આમ પૈસો એને જા લેસન કરવા બેહાડવાનો હજુ તું કરે